સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહારાષ્ટ્રમાં નકલી નોટ છાપી ગુજરાતમાં વટાવતા ધરમપુરના 4 ઇસમોની 500ના દરની 148 નકલી નોટ સાથે ધરપકડ। દમણ ફોઈના બેસણામાંથી ઘરે જતા પરિવારની કારને ગુદલાવ ચોકડી પાસે નડ્યો અકસ્માત, 2 બાળકી સહિત 3ના મોત। દમણમાં અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોએ વેક્સિનના ડોઝ લીધા, દમણની કુલ વસ્તીના 60% લોકોએ વેક્સિન લીધી। જોરાવસણ રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે 21 ગાયોના મોત બાબતે અગ્નિવીર ગૌસેવા દળનું જિલ્લા કલેક્ટરને આવેદન। હવે સમાચારો જોઈએ વિગતવારથી। વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરમપુર વિસ્તારમાં ₹500ના ડુપ્લિકેટ નોટનો ખરા તરીકે ઉપયોગ કરી માર્કેટમાં વટાવી રહેતા 4 જેટલા ઈસમોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે ₹500ના દરની 148 જેટલી નકલી નોટ કબજે કરી છે। આ સમગ્ર રેકેટ મહારાષ્ટ્રના ગુંદી ગામ ખાતેથી કોઈ અનિલ નામનો ઈસમ ચલાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરમપુર વિસ્તારમાં ₹500 ડુપ્લિકેટ નોટનો ખરા તરીકે ઉપયોગ કરી માર્કેટમાં વટાવી રહેલા 4 જેટલા ઈસમો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચાલતું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે ₹500ના દરની 148 જેટલી ડુપ્લિકેટ નોટ કબજે કરી છે। પકડાયેલા 4 ઈસમો ધરમપુર અને તેની આસપાસના ગામોમાં તેમજ મહારાષ્ટ્રના નજીકના ગામોમાં પહોંચી ₹500ના દરની ડુપ્લિકેટ નોટ માર્કેટમાં વટાવતા આવતા હતા। સમગ્ર રેકેટ મહારાષ્ટ્રના ગુંદી ગામ ખાતેથી કોઈ અનિલ નામનો ઈસમ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ આજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ધરમપુર અને તેની આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી 4 જેટલા ઈસમો ₹500ના દરની ડુપ્લિકેટ નોટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કેટલાક લોકોને માર્કેટમાં તે વટાવવા માટે આપતા હતા। જોકે લોકોને આ બાબતની ગંધ ન આવે તે માટે ખરી નોટોના બંડલમાંના ડુપ્લિકેટ નોટો અંદર મૂકી 500ના દરના બંડલો લોકોને આપતા હતા। આમાં 4 ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ નોટ વટાવવા ચલાવી રહ્યા હતા અને ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની કામગીરી કરી રહ્યા હતા, જે અંગેની જાણકારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીને મળતા તેમણે ધરમપુર ચોક નજીક આવેલી જૂની કેરી માર્કેટ પાસે એક છટકું ગોઠવ્યું હતું અને તેમાં પિયાગો રિક્ષા લઈને આવેલા ઝીપરુભાઈ શાંતાભાઈ ભોયાને ઝડપી પડ્યો હતો, જે પોતે રિક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો અને ધરમપુર અને તેની આસપાસના ગામોમાં આ ડુપ્લિકેટ નોટો ખરી તરીકે લોકોને બતાવવા માટે આપતો હતો, જેની પાસેથી પોલીસે ₹500ના દરની ડુપ્લિકેટ એવી 60 જેટલી નોટો કબજે કરી હતી। જે બાદ પોલીસે તેની સામે ધરમપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ કરતા તેની સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પરેશ ઉર્ફે પરશુ મલાભાઈ પવાર રહે મુરદડ, ચિંતુભાઈ ઝીપરભાઈ ભુજડ રહે ગળી ગામ તેમજ ધરમપુર જકાત નાકા પાસે દુકાન ચલાવતા પાર્થ નિલેશભાઈ શાહ રહે ભૂમિ બંગલોઝની ધરપકડ કરતા આ ત્રણેય ઈસમો પાસેથી પોલીસે ₹500ના દરની કુલ 148 ડુપ્લિકેટ નોટ કબજે કરી છે। ડુપ્લિકેટ નોટ કૌભાંડનો તપાસનો રેલો મહારાષ્ટ્રના ગુંદી ગામે કોઈ અનિલ નામનો ઈસમ પ્રિન્ટર અને સ્કેનરની મદદ વડે પ્રિન્ટ કરી કટિંગ કરીને હરિદાસને આપી હતી। હરિદાસે આ નોટ જયસિંહને આપી હતી અને જયસિંહે આ નોટ 30% લેખે ઝીપરુભાઈને આપી હતી, જ્યારે ધરમપુરમાં પાર્થ શાહને આ નોટ 50% લેખે આપવામાં આવી હતી। અત્યાર સુધીમાં પોલીસે 74,000 જેટલી કિંમતની ₹500ના દરની નકલી નોટો કબજે કરી છે અને વધુ 132 નોટ હજુ પોલીસને મળી નથી, જેની પણ શોધખોળ પોલીસ કરી રહી છે અને માર્કેટમાં 132 નોટ વટાવવામાં આવી ચૂકી છે, જે અંગે તપાસ ચાલી રહી છે। પોલીસે હાલ આ ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં 4 ઈસમો પાસેથી કુલ 148 નંગ ₹500ની ડુપ્લિકેટ નોટ પિયાગો રિક્ષા નંબર GJ15AU 6746 જેની કિંમત 70,000, મોબાઈલ નંગ 4 જેની કિંમત 6,500, પકડાયેલા ઈસમોના આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ મળીને કુલ ₹76,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ધરમપુર મહારાષ્ટ્ર બોર્ડર એરિયા જે છે, જ્યાંના આપણા ગામડાઓ છે, ત્યાંથી SOG PI બારડને એમની ટીમના સૈયદભાઈ વાઢુનાઓ દ્વારા સચોટ બાતમી પ્રાપ્ત થઈ કે એક ઈસમ જે છે એની પાસે નકલી નોટો છે અને ઓફેન્સ રજિસ્ટર કરતાં પહેલાં, ટ્રેપ કરતાં પહેલાં એ વેરીફાઈ કરાવી લેવામાં આવેલ કે ખરેખર એ નોટો નકલી છે। ત્યારબાદ ટ્રેપ કરી અને સૌપ્રથમ ઝીપરુભાઈ નામના એક ઈસમને અટક કરવામાં આવેલા। એમની પાસેથી આશરે 60 જેટલી નોટો બરામદ થઈ, જે ₹500ની ચલણી નોટ હતી, એટલે 30,000 નોટો બરામદ થઈ। ઝીપરુભાઈની તાત્કાલિક પૂછપરછ કરતાં એમણે જણાવેલ કે આ નોટો એમને પરશુભાઈ નામના એક ઈસમે 30% કિંમતમાં વેચેલી હતી। તેઓ એ પણ જાણતા હતા કે પરશુભાઈએ અન્ય બીજા કોને નોટો વેચી હતી, તો ચિંતુભાઈ નામના વ્યક્તિને આ નોટો એમણે આપેલી હતી।
એટલે તાત્કાલિક પરશુભાઈ અને ચિંતુભાઈ નાઓની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ માલુમ પડેલ કે જીપરુભાઈ પાસેથી આ નોટો પાર્થ શાહ નામના એક ધરમપુરના વેપારીએ પણ 50% કિંમતે ખરીદેલ હતી. પાર્થ શાહની પણ ધરપકડ કરી એમની પાસેથી પણ આ નકલી નોટો બરામદ કરવામાં આવી. આમ કુલ અત્યાર સુધીમાં 148 નકલી નોટો એટલે કે 74,000 રૂપિયા જેવી કિંમત થવા પામે છે. આટલી નોટો બરામદ થયેલી છે. આ ઉપરાંત એક રિક્ષા, ફોન, એમના આધાર કાર્ડ વગેરે તમામ બાબતો રિકવર કરવામાં આવેલી છે. હજી 132 નોટો આ લોકોએ છાપી અને આપણા પંથકમાં વેચેલી છે, જે બાબતની તપાસની કામગીરી ચાલુ છે. પરશુભાઈની પૂછપરછ કરતાં તેમણે જણાવેલ કે આ સમગ્ર નેટવર્ક જે છે મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ચાલે છે અને ત્યાં નકલી નોટો છાપવાની કામગીરી કરીને વેચવામાં આવે છે. પરશુભાઈને આ નોટો જે છે જયસિંહ નામના મહારાષ્ટ્રના એક નાગરિકે આપેલી હતી. જયસિંહને આ નોટો હરિદાસ નામના વ્યક્તિએ આપેલી હતી અને હરિદાસને આ નોટો અનિલ નામના વ્યક્તિએ આપેલી હતી, જે આપણા ટેકનિકલ એનાલિસિસથી પુરવાર થયેલ છે અને પરશુભાઈ આ અંગે થોડી ઘણી વિગતો જાણે છે. અનિલ જે છે એ મહારાષ્ટ્રના ગુહી ગામમાં આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા અને નોટોને કલર પ્રિન્ટિંગ કરી સ્કેનર અને પ્રિન્ટરની મદદથી નોટો બનાવી અને કટિંગ કરી અને ચલણમાં લાવવાનો એક પ્રયાસ કરતા હતા. તો આ સમગ્ર ગુનાનો પર્દાફાશ થયેલ છે, જેમાં હાલ 4 ઈસમોની અટક કરવામાં આવેલ છે. અન્ય 3 ઈસમો અને હજી એક નોટ ખરીદનાર એમ કુલ 4 ઈસમોની તપાસ ચાલી રહી છે અને ચલણમાં 132 નોટો હજી પકડવાની બાકી છે. એ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. હાલ પૂરતી જે અમને માહિતી મળી છે એમાં 2 લાખ સુધીની રકમ હોઈ શકે, જે બાબતમાં તપાસ ચાલુ છે. 5 લાખ સુધીની કોઈ રકમની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવેલી નથી. એ કારણ એક એ પણ હોઈ શકે કે ત્યાં આસાનીથી આ નોટોને ચલાવી શકાય, ભલીભોળી જે પ્રજા છે એને છેતરી શકાય, એ બદઇરાદાથી આ કૃત્ય આખું એ વિસ્તારમાં ચાલતું હોવાનું માની શકાય. હા, પરશુભાઈ અને અન્ય જે પકડાયેલા છે ચિતુભાઈ, આ બંને નાના મોટા પંચાયતના અને અન્ય સરકારી કોન્ટ્રાક્ટો રાખતા હોવાનું આરોપીએ પોતાની કબૂલાતમાં જણાવેલું છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે એ કોઈ નાણાકીય વ્યવહારોમાં નોટો ક્યારેય વાપરેલી છે કે નહીં, એ પણ તપાસ હેઠળ છે. અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલ 2 પરિવારના સભ્યો દમણ શોક સભામાં હાજરી આપી અંકલેશ્વર પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે કારના આગળ જઈ રહેલ ટ્રક સાથે ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર 2 બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ તેની કાર નંબર GJ16CB3513 લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલ્તાફની ફોઈબાના બેસણામાં આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા, જ્યાં એન્જોય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક નંબર JJ15YY8889ને કાર ચાલકે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઇનના પોલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અલ્તાફ, તસ્લીમબેન, મુસ્કાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર નંબર GJ05CE5645માં પાછળ આવી રહેલા પરિવારના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલ જોઈ ચોંકી ગયા હતા. ઘટનાની જાણ 108 અને વલસાડ રૂરલ પોલીસને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં 2 બાળકી અને એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રસીકરણ ઝુંબેશમાં દમણની વસ્તીના 60%થી વધુ લોકોએ રસીના ડોઝ લઈ લીધા છે. હાલમાં યુવાનો માટે ચાલતી વેક્સિનેશન કામગીરીમાં પણ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણની કુલ વસ્તીના 60%થી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ અથવા બંને ડોઝ પૂરો કરવામાં દમણ પ્રશાસન સફળ રહ્યું છે. દમણમાં 12મી જૂન સુધીમાં પ્રશાસને જાહેર કરેલા આંકડા મુજબ કુલ 1,07,742 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે. હાલમાં 6 સેન્ટર પર 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વેક્સિન સેન્ટર પર કોરોનાની રસી મુકાવવા યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. દમણમાં અત્યાર સુધીમાં
3,419 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાય છે, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 3,374 લોકો સાજા થયા છે. હાલમાં માત્ર 44 દર્દીઓ જ સારવાર હેઠળ છે. રસીકરણ ઝુંબેશમાં દમણની વસ્તીના 60%થી વધુ લોકોએ રસીના ડોઝ લીધા છે. હાલમાં યુવાનો માટે ચાલતી વેક્સિનેશન કામગીરીમાં પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દમણમાં 12મી જૂન સુધીમાં કુલ 1,07,742 લોકોએ કોરોના વેક્સિનના ડોઝ લીધા છે. દમણના કોળી પટેલ સમાજના હોલમાં છેલ્લા 21 દિવસથી દમણ પ્રશાસન દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 20 દિવસમાં 20,000 લોકોએ કોરોનાની રસીના ડોઝ લીધા છે. વેક્સિનેશન સેન્ટરમાં ઊભી કરેલી વ્યવસ્થા અંગે સેન્ટરમાં ફરજ બજાવતા કોમન હેલ્થ સેન્ટરના દ્વિજેશા પટેલે વિગતો આપી હતી કે આ સેન્ટરમાં સવારના 10થી 4 વાગ્યા સુધી અથવા 5 વાગ્યા સુધી 18+ યુવાનોને વેક્સિન આપવામાં આવે છે. દરરોજના 1,000 વેક્સિનના ડોઝ આપવામાં આવે છે. વેક્સિનેશન લેવા આવતા દરેક યુવાનોએ તે માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. નંબર મુજબ દરેકને રસી આપવામાં આવે છે. તે બાદ ઓબ્ઝર્વેશન હોલમાં અડધો કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે. અહીં વેક્સિનેશન પહેલાં ખાસ એન્ટીજન રેપિડ ટેસ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં યુવાનોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. હાલ આ કેમ્પમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. દમણના આ વેક્સિનેશન સેન્ટર પર દમણના સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર કહેવાતા વરકુંડ, ડુનેઠા, ભેંસલોર ગામના સ્થાનિક યુવાનો ઉપરાંત આ વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રના કામદારો પણ વેક્સિન લેવા આવી રહ્યા છે. સરેરાશ યુવાનોમાં યુવકોનું પ્રમાણ વધુ છે. તેમ છતાં વેક્સિન માટે યુવક યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રશાસનની સારી વ્યવસ્થાને પ્રતાપે અત્યાર સુધીમાં કુલ 1,07,742 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે. આ કેમ્પ લગભગ આજે અમારો 21મો દિવસ છે, એટલે 20 દિવસ કમ્પ્લીટ થયા આ કેમ્પના. અહીંયા રિસ્પોન્સ જોવા જઈએ તો જેટલા દમણમાં સેન્ટર્સ છે એના કરતાં બેટર રિસ્પોન્સ અહીંયા કોળી સમાજ હોલ પર મળી રહ્યો છે, કારણ કે અહીંયા જગ્યા વધારે છે અને વેઇટિંગ એરિયા અને આપણો ઓબ્ઝર્વેશન એરિયા પણ મોટો છે, એટલે અહીંયા અમારો ટાર્ગેટ પણ વધારે જ રાખ્યો છે ડેલી. અહીંયા મેક્સિમમ ટાર્ગેટ અમે પર ડે 1,000નો રાખીએ છીએ. એમાં અમારો ટાર્ગેટ અચીવમેન્ટ 800 જેવો થાય છે. એમાં યુવતીઓ 300 અને યુવકો બધા 600 એમ આવી જાય છે. અને જે ઇન્ડસ્ટ્રી વર્કર છે, જે ઇન્ડસ્ટ્રીમાં મેલ ફિમેલ બંને જ હોય વર્કર, એમનો પણ રિસ્પોન્સ સારો છે અને લોકલ પબ્લિકનો પણ રિસ્પોન્સ સારો છે. 20 દિવસમાં અત્યારે અમારું 18,000 ક્રોસ કરી ગયું છે, એટલે ડોઝ અમે 18,000 માણસોને આપ્યા છે. જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક છેલ્લા 2 દિવસથી ટ્રેનની ટક્કરે 21 ગાયોના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વલસાડ નજીકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક છેલ્લા 2 દિવસથી 21 જેટલી ગાયોના ટ્રેન નીચે આવી જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જે ઘટનાએ ગૌરક્ષકોમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે આ એક ઘટના છે કે જાણીબૂજીને કરવામાં આવેલ કૃત્ય છે, તે અંગે તપાસ કરવા માટે આજે વલસાડ જિલ્લા કલેક્ટરને અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા આવેદનપત્ર પાઠવીને સમગ્ર ઘટના બાબતે તપાસ કરાવવા જણાવવામાં આવ્યું છે. રેલવે વિભાગમાં છેલ્લા કેટલાક અકસ્માતની ઘટનાઓ કે જેમાં મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે, એ અનેક શંકાઓને જન્મ આપનારી જણાય છે. આ ઘટનાઓ અતિ ગંભીર તો છે જ, પણ સાથે સાથે સરકારી તંત્રનું પણ શંકાસ્પદ મૌન અને નિષ્ક્રિયતા આશ્ચર્યજનક જણાય છે. રેલવેમાં છેલ્લી કેટલીક અકસ્માતની ઘટનાઓ છે કે જેમાં મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નીપજ્યા છે, એ અનેક શંકાઓને જન્મ આપનારી જણાય છે. આ ઘટનાઓ અતિ ગંભીર તો છે જ, પણ સાથે સાથે સરકારી તંત્રનું પણ શંકાસ્પદ મૌન અને નિષ્ક્રિયતા આશ્ચર્યજનક જણાય છે. અત્યાર સુધી ના કોઈ પણ એવા સરકારી પગલાં સામાન્ય પ્રજાને ધ્યાનમાં આવેલ નથી કે જેથી આ ઘટનાઓના નક્કર કારણ સમજાઈ શકે. આ અકસ્માત જો યાત્રી રેલવે સાથે થાય તો એ ચોક્કસથી ગંભીર પરિણામ નિપજાવે અને મોટી જાનહાનિ સર્જાય એની પૂરી સંભાવના છે. ઉપરોક્ત વિષયને અનુલક્ષી આ ઘટનાઓ કયા કારણે થઈ, એનું શું એમાં કોઈ વ્યક્તિ, સમૂહ અથવા સંસ્થા દોષી છે કે કેમ, તથા અનેક કારણોથી સમય, સ્થિતિ, સ્થળ અને સંજોગ અસામાન્ય જણાતા હોય આ અકસ્માત સ્વાભાવિક હોવાનું જણાતું નથી અને ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ પૂર્વ આયોજિત છે કે કેમ એવી શંકાઓ ઉદ્ભવી રહી છે. આટલા મોટા અકસ્માત બાદ પણ રેલવેના ચાલક દ્વારા જે પ્રથમ દ્રશ્યનો ઉલ્લેખ પણ આજ સુધી સાર્વજનિક રૂપે જાણવા મળેલ નથી, એવી ઘણી બધી વાતો તપાસનો વિષય છે. ઉપરોક્ત સર્વે વિષયો પર ઝીણવટભરી તપાસ કરી સામાન્ય પ્રજાને ભયમુક્ત કરવા માટે આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આવી ઘટનાઓ પર યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરી છે. આજરોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યો છે તેમાં આજે 2 દિવસથી જે ગાયનું એક્સિડન્ટ થતું છે જોરાવાસણ ગામમાં, તો તેના વિરોધમાં આપવામાં આવ્યું છે.
કે સાહેબ આ 2 દિવસે કન્ટિન્યુ એક જ જગ્યા પર ને એક જ સ્થળ પર કેમ આ ઘડીમાં જે સાથે આટલી બધી ગાયોનો એક્સિડન્ટ થાય છે. ચલો એક ગાયનો એક્સિડન્ટ થાય તો આપણે સમજી શકીએ કે દુર્ઘટનાથી થઈ ગયો, પણ કાલે જે થયું તે 13-14 ગાયોનું થયું, અરે કાલે 10 ગાયોનું થયું, પરમ દિવસે થયું તો 13-14 ગાયોનું થયું. તો આમાં કોઈ ષડયંત્ર છે અમને એવું લાગે છે, કેમ કે અમે વર્ષોથી ગાયોની સેવા કરીએ એટલે અમને ખબર છે કે ગાયો એક એવું આપણી માતા કહે છે કે કંઈ પણ આપણે માનીએ છીએ, પણ એ એક એવો જીવ છે કે હોર્ન મારે એટલે સાઈડ થઈ જાય. તો એટલી બધી હામટી ગાયો આવે ને કંઈ ટ્રેનના આગળ નહીં આવી શકે ને એક્સિડન્ટ નહીં થઈ શકે. તો એ કોઈ વિરોધ છે કે કોઈ ગાયો નુકસાન કરે એને બાબતમાં એ લોકો કોઈ ગામવાળા કરતા છે કે એની તપાસ માટે પછી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાના છે, એસપીશ્રીને આપવાના છે ને રેલવેમાં જે એમનો જે બી કંઈ અધિકારીઓ હશે તો એમને આપવાના છે. તો આજે સાહેબ અમને મળી લીધા છે અહીંયા જ કલેક્ટરશ્રી, એમને આવેદનપત્ર અહીંયાથી આપે ને પછી એસપી સાહેબને આપવાના છે. ને એમાં કડીથી કડી જો કોઈનું એમાં હાથ હશે તો તેને કડીથી કડી સજા મળે એવું અમારું અપાય છે કે અમને ન્યાય મળે. ને નેક્સ્ટ ટાઈમમાં એવું નહીં થવું જોઈએ કામ, તો તેની બાંયધરી કોઈ ગામવાળા આપવું જોઈએ. ને અમને થોડુંક અત્યારે મેસેજ મળ્યા કે આજે કદાચ એ લોકો ટ્રેક પર એમ કે અમે પોલીસ પ્રશાસન મૂક્યા છે ને ગાયોનું ધ્યાન આપે છે કે જાતે આવે છે કે કોઈ ખદેડે છે. ગઈકાલે અને પરમ દિવસે વલસાડના રેલવેની હદમાં જોરાવાસણ જે ગામ છે ત્યાં પરમ દિવસે 13 ગાયોનું અકસ્માત થયું અને ગઈકાલે 10 ગાયોનું, એટલે ટોટલ 23 ગાયોના મૃત્યુ નિપજ્યા, જે ગંભીર છે અને દુર્ઘટનાપૂર્ણ ઘટના વલસાડના આંગણે ઘટી છે. એ માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એના માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને ટેકનિકલ કારણ કયા, પછી રેલવેના જે ડ્રાઈવરો છે કે 2 ટ્રેનથી થયું હોય તો બંને ટ્રેનના ડ્રાઈવરોના નિવેદન લેવાયા કે નહીં, આ કયા કારણસર કે એક સાથે, કેમ કે ગાય એક એટલું સમજુ છે કે એક વખત જ્યાં આવો બનાવ બન્યો હોય ત્યાં બીજી વખત જતી નથી, તો છતાં પણ 2 દિવસ લગાતાર આવો બનાવ બન્યો એટલે અમને તો ષડયંત્ર કે કોઈ એવી સાજિશ લાગી રહી છે. માટે આના યોગ્ય નિકાલ અને એના ઉપર સખ્તમાં સખ્ત કાયદોથી આનો પગલાં લેવામાં આવે એના માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. વાપી જીઆઈડીસી ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રકાશ ભદ્રાના સ્થાને કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. એસોસિએશનમાં અચાનક ફેરફાર થતા ઉદ્યોગકારો આશ્ચર્યમાં મુકાય છે. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આવેલ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રકાશ ભદ્રાના સ્થાને કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. એસોસિએશનમાં અચાનક જ પ્રમુખ બદલાતા મોટાભાગના ઉદ્યોગકારો આશ્ચર્યમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખની યોજાયેલી 2019ની ચૂંટણીમાં પ્રમુખ પદે પ્રકાશ ભદ્રા સામે મહેશ પંડ્યાનો 7 મતે વિજય થયો હતો. આ મુદ્દે વીઆઈએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પરમિશન દાખલ કરતા સ્ટે મળતા પ્રમુખ પદે પ્રકાશ ભદ્રાએ સુકાન સાંભળ્યું હતું. છેલ્લા 2.5 વર્ષથી વર્તમાન વીઆઈએની ટીમ તથા મહેશ પંડ્યાના જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રમુખ પદનો વિવાદ ચાલી રહ્યો હતો. છેલ્લા આ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. વીઆઈએની એડવાઇઝરી બોર્ડની મળેલ બેઠકમાં વર્તમાન પ્રમુખને બદલવાનો નિર્ણય લેવાયો હતો. વીઆઈએની શુક્રવારે વીઆઈએની કમિટીની બેઠકમાં વર્તમાન પ્રમુખની 3 વર્ષની કામગીરી બિરદાવવામાં આવી હતી. આ સાથે નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. મેમ્બરોએ જે ચુકાદો આપ્યો હતો તેનું અપમાન વીઆઈ દ્વારા કરાયું છે. બંધારણનું ખોટું અર્થઘટન કરવું, ફોર્મ રદ કરવું, કોઈપણ ભાગ્યે વીઆઈએમાં આવતા અટકાવવું તેવા પ્રયાસો થયા છે, પરંતુ મને કોઈ ફરક પડતો નથી. વીઆઈએના મેમ્બરોએ આપેલા આદેશનું જ અપમાન કરવામાં આવી રહ્યું છે. વાપીના તમામ ઉદ્યોગપતિઓ વાસ્તવિકતાથી વાકેફ છે કે શું થઈ રહ્યું છે. વીઆઈએની સાધારણ સભામાં બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના આધારે હવે 2 વર્ષની ટર્મ માટે વિજેતા ટીમ કામગીરી કરી શકી ન હતી તે હવે કામ કરાશે. પ્રમુખની વરણી બાદ બાકીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. તમામ પ્રક્રિયા વીઆઈએના બંધારણ મુજબ જ કરવામાં આવી છે. નવા પ્રમુખને બધાએ શુભેચ્છા પાઠવી છે. હવે તેમના નેતૃત્વમાં નવા હોદ્દેદારોની વરણી પ્રક્રિયા થશે. વીઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા પ્રમુખ કમલેશ પટેલની વરણી પાછળ મોટા માથાઓની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. અગાઉ તેમણે પ્રમુખ તરીકેનું વચન આપતા શુક્રવારે તેમને ગિફ્ટ મળી હોય તેવો નિર્ણય લેવાયો હતો. પ્રમુખ પદ માટે સતીશ પટેલ, હેમંત પટેલ, ચેતન પટેલ, મગન સાવલિયા, હેમાંગ નાયક સહિતના ઉમેદવારો હતા. આમ છતાં કમલેશ પટેલની વરણીએ સૌને ચોંકાવી દીધા છે. શુક્રવારે વીઆઈએ પ્રમુખ કમલેશ પટેલને વર્ષ 2021 અને 23ના કાર્યકાળ માટે જવાબદારી સોંપવામાં આવી હતી, જેઓ થોડા દિવસોમાં ઓફિસ બેરર તથા વિવિધ કમિટીની નિમણૂક કરશે.
જેઓ ઓફિસ બેરરમાં કોનો સમાવેશ કરશે તેના પર સૌની નજર છે, કારણ કે ઘણા સિનિયર સભ્યો નવી જાહેરાતથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. પ્રમુખ પદની જે વરણી કરી એની પ્રક્રિયામાં જે પ્રકાશભાઈના 2 વર્ષ પૂર્ણ થયા એ હિસાબે કોઈના હિસાબે અમે એકાદ મહિનો લેટ થઈ ગયા અને એ પ્રક્રિયા મહિનો લેટ થઈ. એ પ્રકાશભાઈની જે ટર્મ પૂરી થઈ એના પછી બધાએ સર્વાનુમતે મને મારા આગળના કામ કરવાની પદ્ધતિ કાર્ય જોઈને મારી વરણી કરી છે અને સર્વાનુમતે અમારી એક્ઝિક્યુટિવ કમિટીએ મને ચાર્જ આપ્યો કે ભાઈ હવે તમે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળો. પછી મેં બી સ્વીકાર્યું એમ કે ચાલો બધા મિત્રો સાથે છે, બધા સાથે મળીને કામ કરશું અને જે કંઈ કામ કરશું એ અમે ઉદ્યોગોના અને સામાજિકના હિત જોઈને ઉદ્યોગો ખાસ કરીને ઉદ્યોગોના હિતના કામ કરશું એવી અમારી આગળનું વિચારધારા રાખેલી છે કે ભાઈ બીજું નોટિફાઈડના કોઈ પડતર પ્રશ્નો હશે તો એમાં જોઈ લઈશું. અને અમારું જે કામ કરવાની કાર્યકર સંભાળ્યો મેં ગઈકાલથી, તો હવે આજથી આગળ અમે જે કામ પેન્ડિંગ હશે એને પહેલાં પ્રાધાન્ય આપીશું. ના, એવું અમારા ધ્યાનમાં અત્યાર સુધી તો કોઈ આવ્યું નથી અને એવી કોઈ નારાજગી હશે તો એ લોકો કોઈની આપણે ઉદ્યોગોના હિતમાં જ કામ કરવાનું છે એટલે એવું કોઈ આવશે તો અમે એને એ નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરીશું. કપરાડાના જોગવેલ 3 રસ્તા પાસે I-10 કાર અને ટાટા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર કોંગ્રેસ પક્ષના માજી પ્રમુખનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કપરાડા તાલુકાના જોગવેલ 3 રસ્તા પાસે હ્યુન્ડાઈ I-10 કાર નંબર GJ15AD6975 અને ટાટા ટ્રક નંબર MH14CP3765 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત પૂરઝડપે અને ગફલતભરી ટાટા ટ્રક હંકારી આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો. જોકે હ્યુન્ડાઈ I-10 કારમાં કપરાડા તાલુકાના કોંગ્રેસ પક્ષના માજી પ્રમુખ સોમાભાઈ બાંતરી સહિત અન્ય 2 વ્યક્તિઓ સવાર હતા. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ગમખ્વાર અકસ્માત સર્જાતા ટાટા ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જ્યારે I-10 કારમાં સવાર કપરાડા તાલુકાના કોંગ્રેસ પક્ષના માજી પ્રમુખ સોમાભાઈ બાંતરી સહિત અન્ય 2 વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. કલસર ચેકપોસ્ટ આગળ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસની ટીમે દમણથી સુરત ઇનોવામાં દારૂ ભરીને લઈ જઈ રહેલ 3 ઇસમો પૈકી 2ની ધરપકડ કરી છે. પારડી પોલીસ મથકની ટીમ કલસર ચેકપોસ્ટ આગળ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન દમણથી એક ઇનોવા કાર નંબર GJ199376માં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ આ કાર જવાની બાતમી મળતા પોલીસની ટીમે નાકાબંધી ગોઠવીને બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈને ઇનોવા કારમાં સવાર 3 પૈકી એક ઇસમ યોગેશ પાટીલ રહેવાસી સુરત ભાગી છૂટ્યો હતો, જ્યારે કારમાં સવાર અન્ય મહેન્દ્ર શિવાજી પાટીલ અને શ્રી રામ હરિ બંને રહે સુરત ભાગે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી અલગ અલગ દારૂની બોટલ નંગ 864 જેની કિંમત ₹54,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ ₹4,59,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પાડી ખાતે રહેતા માસિયાઈ ભાઈ બહેન અલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. દારૂ હેરાફેરી કરવા માટે બુટલેગરો અનેક યુક્તિ અજમાવતા હોય છે, ત્યારે કારમાં કોઈ મહિલા વ્યક્તિ સવાર હોય તો પોલીસ એકાએક શંકા કરતી નથી, જેવી ધારણા લાગતા 2 પારડીના માસિયાઈ ભાઈ બહેન ઓલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ LCBની ટીમે બાતમી આધારે ઉદવાડા બ્રિજ નીચે વોચ ગોઠવી હતી, જે દરમિયાન ઓલ્ટો કાર નંબર GJ15CA2461 આવતા પોલીસે તેને અટકાવી હતી, જેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 96 જેની કિંમત ₹44,400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ ₹1,99,900નો મુદ્દામાલ કબજે લઈ
કારમાં સવાર હરેશ કાંતિભાઈ પટેલ અને સીમા યોગેશ પટેલ બંને રહે પારડી ચિવલ રોડની ધરપકડ કરી હતી. આ બંને ભાઈ બહેન દારૂ પહોંચાડે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહારાષ્ટ્રમાં નકલી નોટ છાપી ગુજરાતમાં વટાવતા ધરમપુરના 4 ઇસમોની 500ના દરની 148 નકલી નોટ સાથે ધરપકડ. દમણ ફોઈના બેસણામાંથી ઘરે જતા પરિવારની કારને ગુદલાવ ચોકડી પાસે નડ્યો અકસ્માત. 2 બાળકી સહિત 3ના મોત. દમણમાં અત્યાર સુધી 1 લાખથી વધુ લોકોએ વેક્સિનના ડોઝ લીધા. દમણની કુલ વસ્તીના 60% લોકોએ વેક્સિન લીધી. જોરાવસણ રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે 21 ગાયોના મોત બાબતે અગ્નિવીર ગૌસેવા દળનું જિલ્લા કલેક્ટરને આવેદન. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.